કે રાજકારણી આવે તો આ દેશને બરબાદ કર્યો છે, દેશને ખતરામાં મૂકી દીધો હોય તો આ દેશની જે વિકૃત રાજ કે સ્થિતિ છે, કોણ છે એનું નામ મારે લેવાનું નથી. તમને ખબર છે 10 વર્ષથી જેનો પગ ક્યાંય નથી રહેવા દીધો ને આ વખતે તો હુપડા હાફ કરી નાખવાના છે, નામ નિશાન નથી રહેવા દેવાનું. જેટલા કૂતરાઓ ભેગા થયા છે ને એ બધાયને એક રૂમમાં પૂરી આ દેશ સુરક્ષિત હોય, આ દેશ હું તમે સુખની નીંદ સુઈ શકતા હોય, ભારત આઝાદ હોય તો એનો યશ તમે કોને આપો છો? આ રાજકારણીઓને. રાજકારણીનું નામ આવે ને ત્યાં લોહી ઉકળી જાય મારું. અત્યારે હું ખબર આ લોકો હું ખાઈને જીવે, એટલું કડવું બોલે. ક્યારેક ક્યારેક એમ થાય કે આની કરતા 100 થી 50% રાજકીયો, બધાય નહીં. નકામો આમાં કોઈ કશે કાટલો પકડશે, બધાય રાજકીયો નહીં. 100 થી 60%. આ દેશ માટે એવી બીમારી છે ને કે શું કહું. દેશને બગાડ્યો હોય, દેશને બરબાદ કર્યો હોય તો રાજકારણીઓ 100% એમાં એનું નામ જોડાય. પણ આ દેશને સલામત રાખવા માટે હું રાજકારણીઓને બિલકુલ યશ ના આપું, જરા પણ નહીં, સહેજ પણ નહીં. આ દેશ સલામત છે, આપણે બધા સુખની નીંદ સુઈ શકે, આઝાદ છે, હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. તો આ ભારત દેશની સુરક્ષાને, ભારત દેશના આઝાદીને, આપણા જીવનના રક્ષણને તમે યશ કોને આપો છો? જવાબદારી સાથે કહું છું, કાનૂન વાળાને નહીં, કાનૂનના રક્ષકોને નહીં, રાજકીયોને નહીં. આ દેશ સુરક્ષિત હોય, આપણે બધા આઝાદ હોઈએ અને પ્રગતિને પંથે હોય તો યશ આપું છું. બરાબર ધ્યાનથી સાંભળ્યા પછી વધાવજો. આ દેશ સુરક્ષિત હોય તો એનો યશ જાય આ દેશના સાધુઓને, આ દેશના સંતોને, આ દેશની સતીનારીઓને, આ દેશના દાતાઓને, આ દેશના મહાયજ્ઞોને અને આ દેશના તપસ્વી સાધુ બ્રાહ્મણોને જાય. આ દેશ આઝાદ છે એનો અર્થ આ દેશમાં સાધુઓ જીવે છે, આ દેશમાં સતીનારીઓ છે, આ દેશમાં આવા મહાયજ્ઞો થાય છે, આ દેશમાં દાતારો પોતાના પરસવાની કમાણી હજારોના ભોજનમાં વાપરી નાખે છે. એટલે ભારત દેશ આઝાદ છે. આ દેશ સલામત હોય તો યશ ઓનલી વન સાધુઓને આપું છું, દાતારોને આપું છું, સતીનારીઓને આપું છું. બાકી રાજકારણી આવે તો આ દેશને બરબાદ કર્યો છે, દેશને ખતરામાં મૂકી દીધો હોય તો આ દેશની જે વિકૃત રાજ કે સ્થિતિ છે, કોણ છે એનું નામ મારે લેવાનું નથી. તમને ખબર છે 10 વર્ષથી જેનો પગ ક્યાંય નથી રહેવા દીધો ને આ વખતે તો હુપડા હાફ કરી નાખવાના છે, નામ નિશાન નથી રહેવા દેવાનું. જેટલા કૂતરાઓ ભેગા થયા છે ને એ બધાયને એક રૂમમાં પૂરી અને રોટલા નાખશું, બીજું હું કરું, ખાવા દેવું પડશે. એટલા કૂતરાઓ ભેગા થયા. મને તો ક્યારેક ક્યારેક બોલતા હોય ને તો દયા આવે આની માં. અંદરો અંદર ટાંટિયા ખેંચતા તાર અંદરો અંદર બોટિયા વેચે. કેવું પવિત્ર બાલાભાઈ શિવસેના, બાલા ઠાકર, હિન્દુનું આમ હિન્દુનું ગૌરવ કહેવાય. હવે એના હલકા રાજકારણીઓ સાથે મળી શક્યા છે. દેશની પરિસ્થિતિ બહુ ખરાબ છે, થોડા જાગતા રહેજો ભલા. ટૂંકામાં અહીંયા એ વાત કહેવા માંગુ છું કે એક દેશ સલામત ક્યારે થાય? એક ઋષિ બલિદાન આપે. આ બલિદાન મારે ને તમારે દેવાનું છે, આ બલિદાન માટે મારે ને તમારે જાગવાનું છે. હિન્દુ સંસ્કૃતિને બચાવી હોય ને તો આપણે જાગવાનું છે વાલા. હરેક વ્યક્તિ જાગે આના માટે. હરેક વ્યક્તિ પ્રાર્થના કરે કે મારું રાષ્ટ્ર બહુ ઝડપથી હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય, આ દેશને હિન્દુત્વનું ગૌરવ મળે, આ દેશનો ધર્મ સલામત રહે. આટલી પ્રાર્થના કરજો. કારણ કે મેં અનેક વાર વ્યાસપીઠે કીધું, ફરી એક વાર કહું કે મારું તો કોઈ સપનું નથી, મારી તો કોઈ આકાંક્ષા નથી. આજ તેડું આવતું હોય તો આગળ આવે, કોઈ સવાલ નથી. કાલે બોલાવા આવી જાય તો અહીં રોકાવાની કોઈ ઈચ્છા નથી. પણ આ દેશમાં 370 હટે એ મારું સપનું હતું. કારણ કે હું દુનિયા રખડું છું. આપણા માથામાં હડો હતો, કાશ્મીર આઝાદ થયું. 2 આ દેશમાં જે આપણો ઈષ્ટ સનાતન ધર્મનું રામ, એનું રામ મંદિર બને અને ભગવાનની દયાથી બની ગયું. કાર સેવકોમાં અમે બલિદાન આપ્યું. આપણે ક્યાંય નામે નથી લીધું પણ વળ બહુ ખાધા હતા.
મારે ખાધો હતો. અવડું ગમતું ત્રિશુળ દીધું હતું, અહીં રાખવા બધું છોડી દીધું હવે તમે. અને ત્રીજું એક મારું સપનું છે, 224 દેશ, એમાં 124 દેશ ઓનલી વન મુસ્લિમ રાષ્ટ્ર છે. ભારતની પૂરી પૃથ્વીમાંથી એક રાષ્ટ્ર, પેલા તો નેપાળ ગણાતું, હવે તો એ ભ્રષ્ટાચારમાં આવી ગયું. એક રાષ્ટ્ર એવું નથી કે તમને ભારતમાંથી કાઢી મૂકે ને તો કોઈ હિન્દુ રાષ્ટ્ર તમને હંગરે. પૃથ્વીમાંથી એક રાષ્ટ્ર એવું નથી કે જે હિન્દુઓને હંગરે. આથી કોઈ મુસલમાનને તમે કાઢી મૂકો, દુનિયાના હજારો રાષ્ટ્રને હંગરવા તૈયાર છે. ખ્રિસ્તને કાઢી મૂકો તૈયાર છે, નેપાળીને કાઢી મૂકો તૈયાર છે, કોઈ પણ સિનીને કાઢી મૂકો તૈયાર છે. પણ ભારતમાંથી એક હિન્દુનો બહિષ્કાર કરવામાં આવે ને તો પૂરી પૃથ્વીમાંથી એક હિન્દુ રાષ્ટ્ર નથી. એટલી પ્રાર્થના છે મારા મહાદેવને કે મારો દેશ ભારત એકવાર હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય, આ દેશને હિન્દુત્વનો ગૌરવ મળે. આ દેશમાં એકવાર ગૌરવ મળે કે હિન્દુ રાષ્ટ્ર છે, બધાને રહેવાનો અધિકાર છે, કોઈને કાઢવા નથી. પણ અમારા રોટલા ખાઈને અમારા ઉપર ગનમશીન ટાકો છો, લોહી ઉકળી જાય છે. આ દેશમાં રહીએ છે, સાધુના સંતાન છે. ભારત એકવાર હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય, આટલી પ્રાર્થના છે મારા મહાદેવ. હરેક વ્યક્તિને કહું છું, જાગ્રત રહેજો વાલા. જેને આપસમાં સમાજને ખિસ્સા ભરવા છે એવા લોકો આ દેશમાં સત્તાધીશ ન થવા જોઈએ. દધીસીની કુરબાનીથી રાષ્ટ્ર સલામત થયું, ધર્મ સલામત થયો, દેવતાઓ ખુશ થયા, બધા બ્રહ્મા પાસે ગયા. રાજ્યાભિષેક તમામ અહીંયા સુવર્ષા પોતાના આશ્રમમાં આવ્યા તો પોતાના પતિને શિવલોક ગમન કરેલું જોયું, સહન ન થયું. પોતાના પતિને શિવલોક ગમન કરેલું જોયું, આંખ બંધ કરી તો દેવતાએ પોતાના સ્વાર્થ માટે તમામ દેવતાએ પોતાના સ્વાર્થ માટે દધીશના દેહની માંગણી કરી. સુવર્ષાને ગમ્યું નહીં, રોષ આવ્યો, દેવતાઓને શ્રાપ આપ્યો. દેવતાઓ, તમે તમારા સ્વાર્થ મારે મારા પતિનો દેહ છોડાયો છે, માટે આની સજા તમારે બધાએ એકવાર ભોગવવી પડશે. જે સજા દેવતાઓને દક્ષ યજ્ઞમાં મળે છે. કથામાં બહુ વિસ્તાર છે. પ્રણામે સુવર્ષાએ નિર્ણય લીધો કે મારા પતિ ગુજરી ગયા, મારા પતિ દેવલોક ગમન થયા, હવે મને જીવવું નથી. કાષ્ટોની સીતા બનાવી, ઉપર બેસી જમણા પગાના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાયો. આકાશવાણી ના પાડી, સુવર્ષા તમે સતી ન થઈ શકો. શું કામ સતી ન થઈ શકો? પતિવ્રતા નારી છો. આકાશવાણી કીધું, વેદોની મનાઈ છે, કોઈ સ્ત્રીના દેહમાં ગર્ભ હોય તો સ્ત્રીને સતી થવાનો અધિકાર નથી. પતિની સાથે તમને પતિલોક ગમન કરવાનો અધિકાર છે, પણ આપના શરીરમાં મહાદેવનો રુદ્ર અવતાર સ્વયં ભગવાન શંકરનો અંશ આપના ગર્ભમાં પલી રહ્યો છો, જે દધસી મહારાજને વરદાનના રૂપમાં ભગવાન શંકરે આપ્યો.